आज ईद का पर्व पूरे देश में मनाया जा रहा है। तब वडोदरा के गाजराबाड़ी इलाके में ईदगाह मैदान मौजूद है, जहां पर सुबह सुबह ईद की नमाज अदा करने के लिए मुस्लिम बिरादर इकट्ठा हुए थे। दरअसल ईद की नमाज अदा करते हुए मुस्लिम बिरादरों की ओर से एक दूसरे को गले लगाकर ईद के पर्व की शुभकामनाएं दी गई थी। तो वहीं इस दौरान विपक्षी नेता चंद्रकांत श्रीवास्तव भी वहां पर मौजूद रहे थे और उनकी ओर से प्रतिक्रिया देते हुए सभी मुस्लिम बिरादरों को ईद के पर्व की शुभकामनाएं दी गई थी। અને રમજાન પછી એવું કહેવાય છે કે અલ્લાહ તાલાનું ફરમાન છે કે ઈદના દિવસે એના થોડાક અગાઉ જે 2% ખૈરાત જે કહે છે, જકાત જેને કહેવાય છે, એ દરેક મુસલમાન આપે છે. કેમ? એનું ફરમાન છે કે ગરીબથી ગરીબના માણસને એના ચહેરા પર ખુશી જ્યાં સુધી ના લાવે ત્યાં સુધી એ મોમિન બી ના કહેવાય, ત્યાં સુધી એ મુસલમાન બી ના કહેવાય અને ત્યાં સુધી સાચી ઈદ બી ના કહેવાય. એટલે દરેક મુસલમાન જકાત બી આપે છે અને દરેક ગરીબના ચહેરા ઉપર ખુશી લાવે છે. મારું માનવું છે કે ધર્મ અને કર્મ બે જુદા જુદા છે. આજે મને ખતીબ સાહેબે હાર પહેરાવીને જે સન્માન કર્યું હતું મેં એનું બળકપણનું માન આપું છું, પણ મારું કર્મ છે. મારે ધર્મ અને જાતિ જોયા વગર કામ કરવાનું હોય છે. એટલે હું માનું છું કે સાચી ઈદ ત્યારે જ થાય જ્યારે એક મુસલમાન બીજા ગરીબ માણસના ઉપર ખુશી લાવી શકે. મક્કાથી મદીના આવ્યા પછી મોહમ્મદ હુસૈને આ મોમિનોને મુસલમાનોને એક ફરમાન કરેલું કે ઈદના દિવસે રમઝાન મહિનાની અંદર જે તમે એક મહિના સુધી ત્યાગ, તપસ્યા અને બલિદાન કરીને સાચી દિશામાં અલ્લાહ તાલાની જે સેવા કરો છો એનું પરિણામ ઈદ છે. અને ઈદ એ કહે છે કે દરેક ગરીબના ઘરમાં ખુશી આવે, એના ચહેરા પર ખુશી હોય અને તારે જ સાચી ઈદ છે. હું વડોદરા શહેર ખતીબ આજે ઈદગાહ મેદાન ખાતે ઈદગાહ મસ્જિદમાં ઈદની વિશેષ નમાજ અદા કરવામાં આવી છે. આ નમાજ રમજાનનો પવિત્ર માસમાં જે ઇબાદત કરી એના ફલસ્વરૂપ એક ઈદની ખુશી માટે આ ઈદની નમાજ મુસ્લિમ લોકોએ અદા કરી. આ નમાજ અલ્લાહ તાલા કબૂલ ફરમાવે. સાથે સાથે વડોદરા શહેરના પોલીસ તંત્ર તરફથી, પ્રશાસન તરફથી, વહીવટી તંત્ર તરફથી જે કંઈ બી મને મદદ મળી છે એનો હું આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે આ ડિજિટલ મીડિયા જે છે એમનો બી હું આભાર વ્યક્ત કરું છું કે મારી આ અવાજ, મારો સંદેશો એ આવામને પહોંચાડે છે, લોકોને પહોંચાડે છે. એનો હું ઋણી છું અને આભાર વ્યક્ત કરું છું. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।